મોટા સમાચાર સોના ચાંદીને લઈને સોના ચાંદીમાં તેજી બાદ ઐતિહાસિક કડાકો થયો છે। ચાંદીના ભાવમાં 27% ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં 18% ઘટાડો જોવા મળ્યો છે। 33,000ના ઘટાડા સાથે સોનાનો નવો ભાવ 1,50,000 થયો છે। ચાંદીમાં 1,07,000ના ઘટાડા સાથે ચાંદીનો નવો ભાવ 2,91,000 હવે ચાંદી પહોંચી ગયું છે। ચાંદીમાં અને સોનામાં સતત જે તેજી આવી હતી ત્યારબાદ અચાનક જ કડાકો થયો છે અને આજે પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે। $27% ચાંદીમાં ઘટાડો થયો છે અને સોનામાં 18% ઘટાડો થયો છે। એટલે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ મોટા પાયે ઘટાડો થયો છે। તો સોના ચાંદીમાં આજે સતત ઘટાડો થઈ રહ્યો છે। સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે સતત ભાવ વધ્યા હતા અને હવે અચાનક જ ભાવમાં કડાકો થયો છે અને 2 દિવસથી આ ભાવ ઘટી રહ્યા છે, આપ પણ એક્સપર્ટ સાથે વાતચીત કરું કે આખરે કારણ શું છે? જી બિલકુલથી અત્યાર સુધી સતત ગોલ્ડ અને સિલ્વરના જે ભાવ છે તે ભાવ ખૂબ જ વધી રહ્યા હતા અને ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો ચાંદીનો જે ભાવ છે તે 4 લાખને પાર પહોંચી ગયો હતો, પરંતુ એક જ દિવસમાં 1 લાખ રૂપિયા સુધીનો જે કડાકો છે ત્યારબાદ જે જ્વેલર્સ માલિકો છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારથી જે ગ્રાહકો ખાસ કરીને લગ્નસરાની સિઝન હતી તેમની જે ખરીદી છે તે ખરીદી કરવા માટે વહેલી સવારથી જે જ્વેલર્સની જે દુકાન છે ત્યાં આવી પહોંચ્યા છે। આપણી સાથે દીપકભાઈ જોડાયા છે। જી દીપકભાઈ, હાલમાં શું ભાવ છે અને ભવિષ્યમાં શું રહેશે ભાવ? ઓવરઓલ જોવા જાય તો ખૂબ જ મોટો ઘટાડો, એટલે જે અત્યાર સુધી લાઈફનો સૌથી મોટો હાઈએસ્ટ ઘટાડો કહી શકાય આજની તારીખમાં થયેલો છે। ચાંદીના ભાવ 3 લાખને ટચ થઈ ગયેલા છે, એટલે 2,97,000 રૂપિયા આજે ચાંદીનો ભાવ છે અંદાજિત, અને સાથે સાથે સોનાના ભાવમાં પણ ખૂબ મોટો કડાકો, લગભગ અંદાજિત 33,000 રૂપિયા જેવું પર 10 ગ્રામ ઉપર આ સોનું ઘટેલું છે। એટલે ઓવરઓલ જોવા જાય તો 1 કિલો પાછળ 30 લાખ રૂપિયાનો ડિફરન્સ, એટલે એ ઘણો મોટો ડિફરન્સ કહેવાય। અને એનાથી અમને લોકો જ્વેલર્સ માટે તો ખુશાલીનો માહોલ છે, કારણ કે જેટલા ઘટતા ભાવની વચ્ચે કસ્ટમરનું જે પોતે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું તો દરેક પ્રસંગમાં વણાયેલું છે, લોકો વિચારમાં હતા કે આટલા મોંઘા ભાવનું સોનું કેમ લેવું, તો એની સામે અત્યારે ઘટેલા ભાવોમાં સોનું અને ચાંદી માટે બંને માટે ખૂબ સારા સમાચાર અમારા જ્વેલર્સ માટે। ઇન્વેસ્ટરોને એવું લાગશે કે અમે લોકોએ દર વખત એવી વાત કરેલી છે કે જ્વેલર્સ લોકોએ કે બહુ મોટા કરેક્શનનો આવવાની શક્યતાઓ છે, એટલે ઇન્વેસ્ટરોએ જાણીને અને પોતે વિચારીને અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને ખરેખર આજે ખૂબ મોટો શાર્પ ફોલ જોવા મળ્યો। એટલે અમને એવું લાગે છે કે જે માર્કેટનું જે મુવમેન્ટ છે ડિમાન્ડ અને સપ્લાયના રૂલના હિસાબે ચાલતી હોય છે, ત્યારે આ અત્યારે જે માર્કેટ છે એ રાઇટ રેટે આવીને ઊભેલી છે। સર, વેપારીઓ માટે ખરીદ વેચાણ સરળ છે કે નહીં? ફાયદો છે કે નુકસાન? અમારા માટે એઝ એ રિટેલર અમારા લોકો માટે ખૂબ સારો માહોલ કહી શકાય, કારણ કે જેમ ભાવ ઘટે છે એવી રીતના કસ્ટમરનો ફ્લો વધતો જાય છે, કસ્ટમર પાછું ખરીદી કરવા લાગે છે। અચાનક કિંમત ઘટાડાની વ્યવસાય પર શું અસર થશે? લોકોનો જે એક વાત હતી કે જે સોનું અને ચાંદી પ્રત્યેનું જે એક વાત હતી, એમાં એક ટ્રસ્ટ બિલ્ડ જે હતો, એમાં થોડુંક આ રીતનું શેર માર્કેટ જેવી જે મુવમેન્ટ આવેલી છે એ ઈચ્છનીય નહોતી, પણ એ શાર્પ ફોલ આવવાનો જ હતો। એ બધા લોકો જાણતા હતા કે આ જે રીતના વધે છે એ રીતના ડાઉનફોલ આવશે જ, તો આ વધારાની વચ્ચે અમને પણ એવું લાગે છે કે આ વેપાર કરવા માટે અમને લોકોને ઘણીવાર બુકિંગ લેવાના હોય છે અને બાકી બધી રીતે અસહ્ય થતું હોય છે। હજી ભાવમાં કોઈ ઘટાડો નોંધાશે? હજુ લાગી રહેલું છે કે સોમવારે હમણાં 2 દિવસ માટે ઇન્ડિયન માર્કેટ ક્લોઝ છે, આપણે શનિ રવિની રજાઓ આવેલી છે, ઉપરાંત બહારની ફોરેન માર્કેટ પણ આ દિવસોમાં બંધ હોય છે, તો એક જે શુક્રવારની જે મુવમેન્ટ આવેલી છે એમાં આટલો ભાવ ઘટેલો છે। સોમવારે હજી પણ થોડુંક એક ડાઉન ટ્રેન્ડ આવે એવું લાગે છે, પણ સોના અને ચાંદી માટે પાછું આપણે કહીશ કે એ મુવમેન્ટ આ જ રીતે રહેશે, ભાવ ઘટશે અને પછી પાછા ભાવ વધશે, પાછા ઘટશે, અને એમાં ઇન્વેસ્ટરોએ અથવા જે લોકોએ લેવાનું છે એ ઘટતા ભાવે લઈ લેવું જોઈએ, એવી મુવમેન્ટ રાખવી જોઈએ। જે રીતે ઘટાડો નોંધાયો છે તો જ્વેલરી લોકોને નુકસાન છે કે ફાયદો? અમને લોકો તો ચોક્કસથી અમે એવું કહીશું કે ઘટાડો થવાથી એકવાર ઓવરઓલ વેલ્યુ ડાઉન થાય છે સ્ટોકની, પણ જે કસ્ટમર ફ્લો છે એ પુષ્કળ પ્રમાણમાં વધેલો છે, એટલે લોકોને આજથી જ બધાની પૂછા આવવાની સ્ટાર્ટ થઈ ગયેલી છે કે શું ભાવમાં સોનું ચાંદીની ખરીદી છે અત્યારે, આ બધું તો અત્યારે એ અમારા માટે એક પોઝિટિવ સાઇન છે। સર, વહેલી સવારથી હવે ગ્રાહકો જોવા મળી રહ્યા છે, અમે જ્યારે પણ આવ્યા છે ગ્રાહક નથી જોયા, પરંતુ ભાવ ઘટતાની સાથે વહેલી સવારથી ગ્રાહકો હવે આવી રહ્યા છે, તો શું કહેશો?
ચોક્કસથી, કારણ કે જે ભાવ ઘટે છે એટલે મેં આપને વાત કરી એમ આપણામાં સોનું અને ચાંદી છે એ આપણા શિંગારની વસ્તુ છે, સાથે સાથે આપણે દરેક પ્રસંગો સાથે વણાયેલી વસ્તુ છે. લોકોને ત્યાં ઘરે દરેક પ્રસંગોમાં સોના અને ચાંદીનો ઉપયોગ કરતા એવા છે, લોકો એનાથી યુઝ ટુ થઈ ગયેલા છે. હવે જ્યારે લોકોમાં એક આદત કહી શકાય, એક ઇન્વેસ્ટમેન્ટ, એક સારી આપણી પણ કહી શકાય, તો એ બધાની વચ્ચે જ્યારે સોના ચાંદીના ભાવ ઘટ્યા ત્યારે હવે લોકો માટે પાછું એ સોના ચાંદીની ગિફ્ટિંગ પાછી સ્ટાર્ટ થશે, સોના ચાંદીની આપલે સ્ટાર્ટ થશે, તો એ સારું લાગી રહ્યું છે. તો આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે જ્વેલર્સની જે દુકાનો છે તેમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે એક સાથે ચાંદીનો જે ભાવ છે તેમાં 1 લાખ સુધીનો કડાકો જોવા મળી રહ્યો છે, જેને કારણે હાલ જે ગ્રાહકો છે તે ગ્રાહકોમાં ઉત્સાહનો જે માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ. ત્યારે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો છે અને એક્સપર્ટનું કહેવું છે કે હજુ પણ આ 2 દિવસ ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે.